આવ્યા પછી યાદ પણ હાચા હૃદયથી કોઈ દી કર્યો નથી. હે, આત્માને ઓળખો. ભગવાનનો ન્યાય છે ને, ઘણી વખત આપણે જોજો ભગવાનનો ન્યાય છે ને ખરાબ લાગે. ઘણી વખત જોજો બધી બહેનો વાતો કરે, મને પૂછે ખરી કે મહારાજ જેના ઘરમાં ભક્તિ છે ને બહુ દુઃખી છે. જોજો, જોઈ જોઈને. જેના ઘરમાં ભક્તિ છે ને એના ઘરમાં દુઃખ છે. અને જે કૂતરાનો રોટલો એ નથી નાખતો કોઈ તકલીફ જ નથી. આ પણ સત્ય છે. તો મારા ગુરુજી કહેતા પરીક્ષા છે ને હાચા વિદ્યાર્થીની જ થાય. જો ઠોઠ વિદ્યાર્થી હોય ને એ લેસન ન લાવે ને તો સાહેબ કઈ બારે બારે નહીં કે ઠોઠ્યું છે જવા દો. હોશિયાર વિદ્યાર્થી જે દિવસે લેસન ન લાવે ને એ વખતે એને માર પડે. હે, હાચા સંતની પરીક્ષા, હાચા ભક્તની પરીક્ષા ભગવાન લે. એક ભક્તે જઈને કહ્યું પ્રભુજીના મંદિરમાં, કનૈયાના મંદિરમાં, પ્રભુ તારો ન્યાય બરોબર છે નહીં. કેમ? જે તને માને છે એના ઘરમાં તકલીફો આવે છે, જે તને માનતો જ નથી એના ઘરમાં કોઈ તકલીફ નથી. ત્યારે ભગવાને કહ્યું બેટા તું મારા ન્યાયને નહીં સમજી શકે. તારે મારો ન્યાય જોવો છે ને તો એક કામ કર, મારી મૂર્તિમાં આજ તારો આત્મા પ્રવેશે, તારા શરીરમાં હું જઈ અને ભ્રમણ કરું, તું મારો ન્યાય જોઈ લે. માણસનો એ ભક્તનો આત્મા ભગવાનની મૂર્તિમાં, અને ભગવાનનો જીવ કહેવાય છે, પેલાના શરીરમાં આવ્યો અને કહેવાય ભગવાન ભ્રમણ કરવા ગયા. ભગવાનના મંદિરમાં પેલો એક માછી કહેવાય છે ભિખારી આવ્યો. ભિખારીએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મારે ગાડી બંગલા જોતું નથી, હું તો ભીખ માગું અને ભીખ માગી મારા પરિવારનું ભરણ પોષણ કરું છું, પણ હે બાપ 5 દી થયા કોઈએ મને ભીખ આપી, તું મારા બાળકોના ભોજનની વ્યવસ્થા કરજે. હે, આટલી પ્રાર્થના કરી. તરત એક બિલ્ડર આવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ ગયા વર્ષે તો બહુ નુકસાન થયું, મેં ઘણા બિલ્ડિંગો બનાવે પણ નુકસાન બહુ ગયું, પ્રભુ આટલી વખત તું મને હાચવી લેજે. આમ કરીને જ્યાં ઊભો થાય એના ગજવામાંથી પૈસાનું પાકીટ પડી ગયું. આવ્યું કોના હાથમાં? ભિખારીના હાથમાં. થોડો સમય થયો, એક માછીમારનો દીકરો આવ્યો, 16 વર્ષનો દીકરો. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ હું સમુદ્ર ખેડવા જાઉં છું, 2, 4, 5 મહિને પાછો આવીશ, પણ મને હાચવી લેજે. કારણ મારા ઘરમાં એક નાની બેન છે ને કે મારી વિધવા માં છે, હું બાપ વિહોણો છું. બાપ મારા પરિવારનો એકના એક હું છું, મને હાચવી લેજે, પાછો લાવજે. એ જ સમય પેલો બિલ્ડર હતો ને એ પોલીસ લઈને આવ્યો કે મારું પાકેટ અહીં પડી ગયું, લગભગ આને લીધું છે. માછીમારને તપાસ્યો પણ પાકીટ મળ્યું નહીં. કોણ લઈ ગયું છે? ભિખારી. માછીમારને જેલમાં પૂરી દીધો. ભગવાન પાછા આવ્યા એટલે હાંજે ભગતે કહ્યું મેં તારો ન્યાય જોયો, ખોટો છે. હે, કેમ? ભગવાને કહ્યું કે જો પેલા ભૂખ્યાના માણસની મેં વ્યવસ્થા કરીને પાકીટ પાડીને, પેલાને કરોડો નુકસાન હતું, એમાં 5-6 હજાર નુકસાન થશે તો વાંધો નહીં આવે. ભક્તાએ કહ્યું પ્રભુ એ તો તારો ન્યાય બરોબર છે, પણ પેલો માછીમારનો દીકરો આવ્યો, એના ઘરમાં વિધવા માં છે અને એક નાની બહેન છે, બાપ વિહોણો દીકરો હતો, એને કાંઈ કર્યું એ નહોતું અને પોલીસ એને પકડીને લઈ ગઈ. ત્યારે ભગવાને ઢીલા સ્વરે કહ્યું બેટા એ મને આજ પ્રાર્થના કરવા આવ્યો તો હું સમુદ્ર ખેડવા જઉં છું, મને પાછો લાવજે. પણ મને ખબર હતી કે આ વખતે સમુદ્ર ખેડવા જાય તો દીકરો પાછો આવત, એટલે મેં એને જેલમાં મોકલી દીધો. હે, ભગવાનના ન્યાય ઘણી વખત આવા છે પણ આપણે ભગવાનના ન્યાયને સમજી શકતા. એટલે યાદ રાખજો, જે પણ પરિસ્થિતિ આપી છે ને ભગવાને એની કૃપા માનીને હાલજો. આ પ્લેન ક્રેશ થયું એમાં એક 11 નંબરની સીટ ઉપર બેઠેલો માણસ બચી ગયો, એવું હતું ને કઈ. આગળ પણ આવો ક્રેશ થયો તો 11ની સીટ વાળો જ બચ્યો હતો. એક ભાઈને જવાનું હતું, એને હૃદયથી એમ થયું કે આજે નથી જવું, 10 દિવસ રોકાઈ દેવા દે. ટિકિટ એને કેન્સલ પણ નથી કરી, એ પણ બચી ગયો. અને એક ભાઈ હતો ને ટ્રાફિકમાં ફસાઈ ગયો, પહોંચી ન શક્યો. હે,
એ બચી ગયો. આમાં પણ પરમાત્માની કૃપા તો હશે જ ને ભાઈ. હે, સત્ય ઘટના. હું રાજકોટથી કહેવાય છે, હું યજ્ઞ કરીને પાછો વળું